પાટણવાવનો ઓસમ ડુંગર ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તાલુકામાં પાટણવાવ ગામ પાસે આવેલો એક ઐતિહાસિક અને પૌરાણિક પર્વત છે। આ ડુંગરનો ઇતિહાસ મુખ્યત્વે મહાભારત કાળ અને લોકવાયકાઓ સાથે જોડાયેલો છે। મહાભારત કાળ અને દંતકથાઓ પાંડવોનો વનવાસ લોકમાન્યતા મુજબ પાંડવોએ પોતાના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન આ ઓસમ પર્વત પર નિવાસ કર્યો હતો। ભીમ અને હિડમ્બા આ ડુંગર પર હિડિંબ અને હિડિંબા રહેતા હોવાની કથા પ્રચલિત છે। અહીં જ ભીમ અને હિડમ્બા વચ્ચે પ્રેમ થયો હતો અને ગાંધર્વ વિવાહ થયા હોવાનું મનાય છે। હાડફોડી ગામ એક લોકવાયકા એવી છે કે ભીમે મજાકમાં હિડમ્બાને જોરથી હિંચકો નાખ્યો, જેથી હિડમ્બા ડુંગર પરથી નીચે તળેટીમાં જઈને પડ્યા અને તેમના હાડકાં ભાંગી ગયા। આ ઘટનાથી તળેટીનું નામ હાડફોડી પડ્યું। ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર પર મહાભારત કાળનું પ્રાચીન ટપકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં ડુંગર પરથી સતત કુદરતી રીતે શિવલિંગ પર પાણી ટપક્યા કરે છે અને જળાભિષેક થાય છે। ભીમની થાળી પર્વતની ટોચ પર ભીમની થાળી તરીકે ઓળખાતી એક વિશાળ ગોળાકાર સપાટ શિલા પણ જોવા મળે છે। નામકરણ અને ભૌગોલિક વિશેષતાઓ ઓસમ નામ આ ડુંગરને ઉપરથી જોતા તે ઓમ આકારનો દેખાય છે। ઓમ અને સમ પરથી આ પર્વતનું નામ ઓસમ પડ્યું હોવાનું કહેવાય છે। માખણિયા પર્વત આ પર્વતની શિલાઓ સીધી સપાટ અને લીસ્સી હોવાથી ભૂતકાળમાં તેને માખણિયા પર્વત પણ કહેવામાં આવતો। માત્રી માતાજીનું મંદિર ડુંગરની ટોચ પર ખત્રી જ્ઞાતિની કુળદેવી માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીનું જૂનું મંદિર આવેલું છે। અહીં દર વર્ષે શ્રાવણ વદ અમાસ ભાદરવી અમાસ નિમિત્તે મોટો લોકમેળો ભરાય છે। ખનીજ સંપત્તિ ભૌગોલિક દૃષ્ટિએ આ ડુંગર પર પરલાઇટ ખનીજનું વિશેષ કેન્દ્ર આવેલું છે। ચોમાસાની ઋતુમાં આ ડુંગર પર કુદરતી ધોધ અને લીલોતરીનું અદ્ભુત સૌંદર્ય ખીલી ઉઠે છે। આવા જ વિડિયો જોવા માટે દીપક મકવાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો।